ગીતાજી તો એમ કહે. તો હું પહેલા દિવસથી કહેતો આવું કે ભગવાનને મારા ને તમારા કામ કરવા માટે હાથની જરૂરત નથી. મારી ને તમારી પ્રાર્થના સાંભળવા માટે એને કર્ણપુટની જરૂરત નથી. તો પણ એ ભગવાન ત્યાં બેઠા બેઠા ધર્મની સંસ્થાપના ન કરી શકે, સાધુઓની રક્ષા ત્યાં બેઠા બેઠા ન કરી શકે. કરી શકે, પણ એમ કહેવાય એવો વિચાર કરતા કરતા રામચરિત માનસના બાબાજી અહીંયા પ્રમાણ આપે છે કે પ્રભુ શા માટે આવ્યા. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તણુ રામચરિત માનસમાં બાબાજીએ લખ્યું કે વિપ્રની રક્ષા કરવા પ્રભુ આવ્યા. વિપ્ર એટલે કે ભૂદેવ બ્રાહ્મણ, ધેનુ એટલે કે ગાય, સુર એટલે કે શૂરવીર વ્યક્તિ, સંત એટલે કે સંત વ્યક્તિ, જે સાધુ વ્યક્તિ છે. હિતઃ લીન મનુજ અવતાર, એમના હિત માટે એમ કહેવાય ભગવાને મનુષ્યનો અવતાર ધારણ કર્યો. તબ તબ ધરી વિવિધ શરીરા, જબ જબ હોય ધર્મ કી હાનિ. બાબાજી બહુ સુંદર કહે છે સાહેબ, જબ જબ હોય ધર્મ કી હાનિ, बाढ़ है असुर अधम अभिमानी, बाढ़ है असुर अधम अभिमानी, जब जब तब तब धरी विविध शरीर. એમ કહેવાય ત્યારે ત્યારે ભગવાન વિવિધ શરીર ધારણ કરી પૃથ્વી પર આવ્યા છે. તબ તબ ધરી વિવિધ શરીરા, તબ હરી ધરી વિવિધ શરીરા, હરે સજ્જન જ્યારે જ્યારે ધર્મની પર હાનિ થાય, જ્યારે જ્યારે અસુરનો ત્રાસ વધે, ત્યારે બાબાજી એમ કહે છે તબ તબ ધરી વિવિધ શરીરા, ત્યારે ત્યારે હું વિવિધ શરીર આકાર સ્વરૂપ ધારણ કરી ને સજ્જનની પીડા હરવા આવું છું. પણ મને તમને પાછો એવો વિચાર આવે કે ભગવાન તો ષડવિકાર રહિત છે. જો એને આવું સામાન્ય કામ કરવા માટે પૃથ્વી પર આવવું પડે તો એને ભગવાન કઈ રીતે કહેવાય? આ ભગવાન કૃષ્ણના જન્મના કારણોની ચર્ચા કરી રહ્યા છીએ કે શા માટે ભગવાને પૃથ્વી પર જન્મ લીધો. અહીંયા 56 કારણો બતાવવામાં આવ્યા છે ભાગવતમાં કે ભગવાને આટલા માટે કારણ કીધો. કોઈ કહે વિપ્રની સેવા કરવા આવ્યા, કોઈ કહે સાધુની સેવા કરવા આવ્યા, કોઈ કહે સંતની સેવા કરવા માટે આવ્યા, કોઈ વ્યક્તિ એમ કહે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે પ્રભુ આવ્યા.
પણ મને આ વાતમાં બહુ મજા નથી લાગતી. મેં એક સંશોધન કર્યું છે કે ભગવાન શા માટે પૃથ્વી પર આવ્યા. બસ મને ત્યારે એનો જવાબ એટલો જ મળ્યો કે ભગવાન મારા ને તમારા જેવા ભક્તોનો ભાવ લેવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. સાહેબ, આ જગતની અંદર ભગવાનને ભાવ સિવાય બીજું કઈ રીઝવી ન શકે. ભાવ પ્રિય માધવ, પ્રેમ પ્રિય માધવ. ભગવાનને ભાવ અને પ્રેમ સિવાય બીજું ક્યાંય ન પહોંચે. સાહેબ, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ. હરિ વ્યાપક સર્વત્ર સમાન. એ વ્યાપક છે, સર્વત્ર સમાન છે, પણ પ્રેમ તે પ્રગટ હોઈને પ્રેમ તે પ્રગટ હોઈને જાય. કલિયુગ કલિયુગ કેવલ નામ આધારા. સુમીર સુમીર રેહુ સુમીર સુમીર